આ તરફ વડોદરાના ડભોઈ રોડના એક ઢાબામાં દાળમાંથી મકોડો નીકળ્યો। કૃષ્ણા કાઠિયાવાડી ઢાબામાં ભોજનની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। દાળમાં મકોડો અને પનીરના શાકમાં વાળ મળતા ગ્રાહકોમાં ભારે આક્રોશ છે। દરવાસા ચોકડી નજીકના ઢાબામાં ખાણીપીણી સામે ગંભીર સવાલ ઉઠ્યા। રેસ્ટોરાં સંચાલકોની બેદરકારીથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો આક્ષેપ છે। ગ્રાહકે ફરિયાદ કરતા સંચાલકે ઉડાવ જવાબ આપ્યો। જ્યાં રસોઈ બને છે ત્યાં પણ ગંદકી નજરે જોવા મળી હતી। ચોમાસાની સિઝનમાં આ પ્રકારના કેસ ખૂબ વધી જાય છે, ત્યારે આ કેસમાં પણ દાળમાંથી મકોડો નીકળ્યો અને પનીરમાં પણ વધુ માહિતી આપી રહ્યા છે વડોદરાથી સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, જણાવો ગ્રાહકનું શું કહેવું છે અને હોટલ પ્રત્યે શું આરોપ કરાયા છે? જે રીતે ડભોઈ રોડ નજીક આવેલું આજે કૃષ્ણ કાઠિયાવાડી ઢાબા છે કે ત્યાં ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે જ્યારે આ રસ્તા પરથી ચાણોદ અને કરનાળી જવાનો આ મુખ્ય માર્ગ છે, લોકો શ્રાવણ માસમાં ત્યાં આગળ દર્શનાર્થે જતા હોય છે। તેવાની વચ્ચે આ પ્રકારની હોટલમાંથી જ્યારે ખોરાકમાંથી જીવાત નીકળે ત્યારે ગંભીર બેદરકારી ચોક્કસથી કહી શકાય। યાત્રાળુઓ માટે બનતું જે ભોજન છે તે જોખમી હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે જ્યારે ગ્રાહકો કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા માટે જતા હોય છે ત્યારે તેની ગુણવત્તાને લઈને ચોક્કસથી તેઓને વિશ્વાસ હોય, તેના કારણે તેઓ ત્યાં જતા હોય છે। પરંતુ આ પ્રકારે વારંવાર વિશ્વાસનો જ્યારે ભંગ થતો હોય છે ત્યારે ગ્રાહકોના મનમાં અનેક સવાલો ઉભા થતા હોય છે કે જે રીતે આરોગ્ય વિભાગ બતાવે છે કે અમે લોકો કામગીરી કરી રહ્યા છે, પરંતુ તેઓની કામગીરી સામે ચોક્કસથી સવાલો ઉભા થઈ શકે। કારણ કે જ્યારે સિટીના શહેરના અંદરની વિસ્તારમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં તો અવારનવાર ચેકિંગો કરી અને પોતાની કામગીરીથી સંતોષ માને છે, પરંતુ હાઈવે પર આવેલી જે હોટલ અને રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ તપાસ કરવામાં અને જે તપાસ કરવી જોઈએ તેને લઈને ક્યાંક ખામીઓ સર્જાતી હોય તેવા ચોક્કસથી દ્રશ્યો કહી શકાય। ગ્રાહકે ફરિયાદ કરી હતી ત્યારે સંચાલક દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભૂલથી જ થઈ ગયું છે, પરંતુ આ પ્રકારની ભૂલ કોઈ એક વ્યક્તિ માટે જીવના જોખમને પણ ઊભું કરી દેતું હોય છે। ત્યારે ભોજનની ગુણવત્તાને લઈને ચોક્કસથી જે નિયમો છે, તેના જે પેરામીટર્સ છે તેને જાળવવા ખૂબ જ જરૂરી છે। તેવાની વચ્ચે આ પ્રકારની જે ગંભીર બેદરકારી છે, ત્યારે આ પ્રકારની બેદરકારીથી ક્યારેક કોઈકનો જીવ પણ જઈ શકે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીને લઈને ચોક્કસથી સવાલો થઈ શકે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।